અભ્યુદય એનો મતલબ થાય છે ઉન્નતિ, પ્રગતિ અને આ શબ્દ મારી પાછળ કેમ છે એની વાત કરવી છે વિસ્તારથી. ગઈકાલથી એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, અમારી ફીડમાં પણ આવ્યો. અલ્પેશ ઠાકોરે એ વિડીયો મૂક્યો છે અને છેલ્લા કેટલાય સમયથી કમિંગ સૂન કરી અને વિડીયોઝ મૂકતા આવ્યા છે કે આવો કાર્યક્રમ એ ઠાકોર સેના કંઈક કરવાની છે. ગઈકાલે જે વિડીયો સામે આવ્યો એમાં આદિત્ય ગઢવીનો અવાજ હતો અને ઠાકોર સમાજના એક સંમેલનની વાત છે એનું નામ આપવામાં આવ્યું છે. 26 તારીખે રાત્રે ગાંધીનગરના મેદાનમાં આ કાર્યક્રમ થવાનો છે અને અડધી રાત્રે 3 વાગે સંભવિત રીતના આ કાર્યક્રમ થવાનો છે. તમે વિચારો કે યુવાનોને કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા છે. અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે કંઈક ક્રાંતિ કરવાના છે, ઠાકોર સમાજના લોકો ભેગા થવાના છે અને ઠાકોર સમાજના યુવાનો વધારે ત્યાં આવવાના છે. એટલે આ જે વિડીયો છે આ તો ખૂબ પહેલાં અલ્પેશ ઠાકોરે મૂક્યો હતો અને એ વિડીયોમાં પણ કમિંગ સૂન હતું કે આવો કંઈક કાર્યક્રમ અમે લઈને આવી રહ્યા છે. ઠાકોર સમાજનું બંધારણ નવું બન્યું એની ખૂબ પહેલાંથી વ્યસનથી લઈને યુવાનો કેમ ભણી નથી રહ્યા, આ બધા જ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી, આ બધા જ મુદ્દાઓ ઉપર વાત થઈ. ઠાકોર સમાજના યુવાનો કેમ વ્યસનના રવાડે ચડે છે એ મુદ્દાથી લઈને અત્યારે લગ્નના મુદ્દાથી લઈને ઠાકોર સમાજની જે બદીઓ છે, યુવાનો કઈ દિશા તરફ આગળ વધી શકે એ બધા જ મુદ્દાઓ ઉપર આ કાર્યક્રમમાં વાતચીત થાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. ગાંધીનગરમાં રાત્રે 3 વાગે ભેગા થવાના છે બધા જ છોકરાઓ અને એ બધા જ એ ઠાકોર સમાજના યુવાનો એક અલગ દિશા તરફ કઈ રીતના જાય એને લઈને આ સંમેલન છે. આનો મતલબ જ પ્રગતિ થતો હોય છે એટલે હવે ઠાકોર સમાજ પ્રગતિ તરફ કઈ રીતના આગળ વધે, યુવાનો પ્રગતિ તરફ કઈ રીતના આગળ વધે એ એનો ઉપદેશ હોઈ શકે. અલ્પેશ ઠાકોર એ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં નહોતા એના પહેલાંથી, એટલે ખૂબ પહેલાંથી એ લડતા આવ્યા છે વ્યસનના બાબતે, કેવી રીતના દારૂ ખુલ્લેઆમ વેચાય છે એને બંધ કરાવવાના બાબતે, ઠાકોર સમાજના યુવાનો કેવી રીતના વ્યસનના રવાડે ચડ્યા છે, આ બધા જ મુદ્દા ઉપર એ લડતા આવ્યા છે. પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, ઠાકોર સમાજના અલગ અલગ કાર્યક્રમોમાં પણ જોવા મળ્યા અને જ્યારે જ્યારે સંમેલન મળ્યા છે ત્યારે સંમેલનમાં એમણે વ્યસન મુક્તિની વાત હંમેશાથી કરી છે. એટલે કે યુવાનો કેવી રીતના વ્યસનથી દૂર રહી શકે અને ખુલ્લેઆમ જે દારૂ વેચાય છે એ દારૂ બંધ કરાવવા માટે આપણે શું કરી શકીએ, આ મુદ્દા ઉપર લડતા આવ્યા છે. અલ્પેશ ઠાકોરે ગર્જના તો કરી દીધી છે કે 26 તારીખે અડધી રાત્રે સૂર્યાસ્ત થતાં જ મળવાના છે એવું લખેલું છે કે જેમ જ સૂર્યાસ્ત થશે એના પછી મળીશું અને એ મેદાનમાં શું થાય છે 26 તારીખે એ તો સમય બતાવશે. પણ ઠાકોર સમાજ એ બંધારણ બન્યું એમનું ઠાકોર સમાજનું ત્યારથી લઈને અત્યાર સુધી ખૂબ ચર્ચામાં પણ આવ્યા, કારણ કે બંધારણ બન્યું એના પછી વિરોધ પણ થયો ડીજેવાળા અને બધા લોકોએ એવું કહ્યું કે ઠાકોર સમાજ આવી રીતના અમારી રોજી કેવી રીતના લઈ શકે, એ પણ ઠાકોર સમાજના જ લોકો હતા. હવે યુવાનો બધા ભેગા થવાના છે અડધી રાત્રે. અલ્પેશ ઠાકોર યુવાનોને શું સંબોધિત કરે છે, કઈ નવી જાહેરાતો કરે છે, શું નવો ધડાકો કરે છે એ જોવાનું રહ્યું. અલ્પેશભાઈને અમે ફોન કર્યો હતો પણ અમારી એમની સાથે વાત નથી થઈ શકી. વિસ્તારથી સમજવો છે આ કાર્યક્રમ અને એમાં એ શું કરવા માંગવાના છે ને અડધી રાત્રે કેમ આ કાર્યક્રમ છે એ પણ મોટો પ્રશ્ન છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.